શું ચૈતર વસાવા પૈસા પડાવવા લોકોની મદદ કરે છે અને પૈસા માટે મારામારી કરે છે? આ સવાલ હાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ એક વ્યક્તિને ફડાકો મારે છે. તેની સામે તે વ્યક્તિ ચૈતર વસાવાને ફડાકો મારે છે અને પાછું લાકડીનો ઘા કરે છે. પરંતુ બબાલ છે શેની અને કેમ ધારાસભ્ય મારામારી સુધી ઉતરી આવ્યા છે? ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપની બહાર જે ઘટના બની છે તે શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. થોડા દિવસ અગાઉ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં આગ લાગવાની ઘટના બને છે અને તેમાં થોડાક લોકો દાઝી જાય છે અને તેમાં 2 વ્યક્તિનું મોત નીપજે છે અને બાદમાં પરિવાર દ્વારા વળતર માટે કંપનીને મળવા જવામાં આવે છે. ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ સાથે જાય છે. ત્યારે આ ઘટના બની હોવાનું હાલ સામે આવી રહ્યું છે કારણ કે જે વ્યક્તિ જેનું નામ રોશન વસાવા છે તેમની સાથે ચૈતર વસાવાની મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને તેમણે કહ્યું છે કે રોશન વસાવાએ આરોપ લગાવ્યો છે કે કંપની પૈસા આપવા તૈયાર હતી પરંતુ ચૈતર વસાવાએ પૈસાનું ગોઠવણ કરવી હતી માટે હોબાળો મચાવ્યો અને તેમણે સમજાવતા સમયે આ ઘટના બની છે જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સાંભળો રોશન વસાવાએ તેઓ ચૈતર વસાવા પર તેમને શું આક્ષેપ લગાવ્યા છે અને તેમને શું કહ્યું છે. રોશન વસાવા, આજે હું મેટ્રો પોલિટન એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણીને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. ત્યાં એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન ચપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો, બરાબર, કે કંપનીવાળો, તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે, જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત. આ ઘટના હાલ રાજ્યભરમાં ચકચાર મચાવી રહી છે કારણ કે અગાઉ પણ ચૈતર વસાવા પર લાફા મારવાના આક્ષેપો લાગ્યા છે અને તે મામલે તેઓ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે અને કોર્ટે તેમના જ મતક્ષેત્રમાં તેમને જવાની મનાઈ કરી હતી અને થોડા સમય પહેલાં જ તેમને કોર્ટે જેલથી બહાર જવાની શરતી જામીન આપી છે અને તેની શરતો હતી કે બહાર તેઓ અન્ય કોઈ ગુનો નહીં કરે અને કોર્ટ તેમને હમણાં જ તેમના મત વિસ્તારમાં જવાની પણ કોર્ટે મંજૂરી આપી હતી. પરંતુ હાલ આજે ઘટના સામે આવી રહી છે તેને જોઈને લાગે છે કે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. હવે જોવાનું રહ્યું આ મામલે આગળ શું થાય છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.